સ્વાગત है। वाह मनी वाह। आज रोज राता तळाव मध्ये आई आशापुराના સાનિધ્યમાં જ્યાં સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ ટ્રસ્ટ ગૌસેવાનું કાર્ય અવિરતપણે ચાલુ છે। આ વાટાગાળમાં બિરાજમાન માતાજીનો આ 31મો પાઠ ઉત્સવ છે તે ધૂમધામથી અને ધાર્મિક વિધિઓથી આજ રોજ દર વર્ષની જેમ ઉજવવામાં આવ્યો છે। આ પ્રસંગે સવારે હોમ હવન અને મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમવાની વિધિ કરવામાં આવી। ત્યારબાદ આસપાસના સમગ્ર અબડાસા તાલુકાના ગામોમાંથી પધારેલ 18 વર્ણના લોકોએ પ્રસાદ લીધો હતો અને હર વર્ષની જેમ આપણે તેને કચ્છની WWF કહી શકીએ એવી મલાખડાની પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે, જે પણ અત્યારે ચાલુ છે અને આપ મીડિયાના મિત્રોએ સારું એવું કવરેજ કરેલું છે અને વિઝ્યુઅલમાં બતાડશો તો આ WWF ની પ્રતિયોગિતા એક કોમી એકતાનો ભાઈચારો અને આ જે વીર અબડા અણભંગ ની ભૂમિ કહેવાય રાતોરાત અત્રે જાળવવામાં આવી રહી છે। અને આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પાંચમી, છઠ્ઠી અને સાતમી એમ અલગ અલગ 7 પ્રકારની બખમલાકડાનો પ્રતિયોગિતા ચાલુ છે। તેમાં જે સૌથી પ્રથમ પ્રતિયોગિતા છે તેના વિજેતાને 15,000 રૂપિયા, દ્વિતીય પ્રતિજ્ઞાના વિજેતાને 11,000 રૂપિયા, તૃતીય વિજેતાને 9,000 રૂપિયા, ચતુર્થ 7,000 રૂપિયા અને તૃતીયને 3,000 રૂપિયા અને બાકીના છે એમને 8,000, આમ કુલ મળી 1,01,000 રૂપિયા જેટલો પુરસ્કારની રકમ સંસ્થા દ્વારા આવશે। અને આ પ્રસંગે ખાસ કરીને જ્યારે રાતા તળાવ સંકુલની અંદર સંપૂર્ણ સંકુલનો વિકાસનો કાર્ય હાથ ધરેલે છે તો આ પ્રસંગે અમારા મંદિર જીર્ણોદ્ધારના દાતા એવા રાજેશભાઈ નંદા તેમજ પશુઓ માટે જે અદ્યતન હોસ્પિટલ અમે બનાવી રહ્યા છીએ તેના દાતા એવા દીપભાઈ અને ખાસ કરીને જેમણે 1 વર્ષ માટે જામનગરના નિલેશભાઈ કે જેમણે દર વર્ષે 51 લાખ રૂપિયાનું અનુદાન એમ કુલ 12 મહિનાની અંદર 6 કરોડ અને 12 લાખ રૂપિયા જેવી મહત્તમ રકમ સંસ્થાને આપવાનું છે અને તેના વચનની પૂર્તિ રૂપે આજરોજ તેમના તરફથી 51 લાખનું અનુદાન સંસ્થાને અર્પણ કરેલ। તે પ્રસંગે આ સર્વે દાતાઓને
સન્માન્યા અને ખાસ કરીને હરિરામ ચાંદ્રા પરિવારના મોભી એવા વસંતભાઈ અને એ ફેમિલીનું પણ સન્માન કરેલું છે, જે કચ્છ એકમના પ્રમુખ છે. સાથે સાથે અમારા મુંબઈ એકમના પ્રમુખ હરિભાઈ ભાનુશાલી, વિવિધ મહાજનના પ્રમુખો અને સદગુરુ મેડિકલ જે અમારું ત્રીજી પાંખ છે આ સંસ્થાની ટ્રસ્ટ, તેમના ટ્રસ્ટીઓ આ સર્વે તેમનું સન્માન કરેલું હતું. અને આ જે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એમ દર વર્ષે આ પ્રસંગ અત્રે ધામધૂમથી ઉજવાય અને આ WWF કચ્છી બક મલાકડાની પ્રતિયોગિતાથી સમગ્ર પંથકની અંદર એક ભાઈચારાનો સંદેશ જાય એવો સતત સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે.